વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે વાત કરવાની છે. ત્યારે આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ઉપર કામ કરવાનું છે. આગળના લેક્ચરની અંદર આપણે દળ ટકાવારી છે એની વાત કરી, મતલબ બંધારણીય ટકાવારી માટે. એ દળના આધારે આવતી હતી, એટલા માટે આપણે નામ આપેલું હતું એનું દળ ટકાવારી. બરાબર? તો એની અંદર જુદા જુદા તત્વો છે એનું દળ આપણે ગણ્યું કોઈ સંયોજનમાંથી. હવે એ જે દળ ટકાવારીની આપણે ગણતરી કરી, એ દળ ટકાવારીની ગણતરી આપણે કઈ જગ્યાઓ પર ઉપયોગ આવશે એ ટોપિકનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. એ ટોપિકનું નામ છે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. હવે આપને પહેલો પ્રશ્ન થાય છે, આણ્વીય સૂત્ર એટલે તમને ખબર છે. આણ્વીય સૂત્ર એટલે બીજું શું? તો કે જે તમે સંયોજનનું સૂત્ર લખો ને એને આણ્વીય સૂત્ર એવું કહેવાય. બરોબર? કે એની અંદર ટોટલ પરમાણુની સંખ્યા દેખાય. બરાબર? કોઈ પણ ની અંદર એને આણ્વીય સૂત્ર કે દાખલા તરીકે ગ્લુકોઝ છે C6H12O6, આને શું કહેવાય? આણ્વીય સૂત્ર ગ્લુકોઝ. કોણ? C6H12O6 અને શું બોલે? ગ્લુકોઝ નું આણ્વીય સૂત્ર. તો તમે આનું દળ ગણો એટલે કહેવાય એનું આણ્વીય દળ. હવે મારે આ જે ગ્લુકોઝ છે એનું પ્રમાણસૂચક સૂત્ર મેળવવું છે. શું મેળવવું છે? પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે મળે? તો કે જે આણ્વીય સૂત્ર છે એ આણ્વીય સૂત્રને કોઈ સરળ ગુણોત્તર દ્વારા દર્શાવાય. જેને આપણે દર્શાવાય કોઈ સરળ ગુણોત્તર દ્વારા. તો જોવાનું કે આમાં સરળ ગુણોત્તર એટલે કે ભાગાકાર તે કોના વડે આને ભાગી શકાય એમ છે? 3 3 સંખ્યાને. તો કે આ 3 3 સંખ્યાને 6 વડે ભાગી શકાય. હવે 6 વડે તમે ભાગો તો કે CH2O. આ સૂત્ર બન્યું એને કહેવાય એનું પ્રમાણસૂચક સૂત્ર. શું કહેવાય એનું? પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો કે જે આણ્વીય સૂત્ર છે એ આણ્વીય સૂત્રને સરળ ગુણોત્તરથી દર્શાવી શકાય તેને શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર. અને જે સરળ ગુણોત્તરથી તમે દર્શાવ્યો, અહીંયા સરળ ગુણોત્તર કયો આવ્યો? તો કે 6 નો. 6 વડે તમે ભાગ્યું કે જેના વડે તમે ભાગો છો અને તમને પ્રમાણસૂચક સૂત્ર મળે છે ઈ સંખ્યાને ગુણક સંખ્યા બોલે. શું બોલે એને? ગુણક સંખ્યા. બરાબર? અહીંયા આપણે કેટલા વડે ભાગ્યો? અને 6 વડે ભાગ્યો. કેટલા વડે ભાગ્યો આપણે એને? 6 વડે. તો જે 6 સંખ્યા મળી એને શું કહેવાય? આપણે એને ગુણક સંખ્યા કહેવાય. શું બોલે આને? ગુણક સંખ્યા. જેને શું કહેવાય? એને ગુણક સંખ્યા શા માટે બોલે? તો તમે પ્રમાણસૂચક સૂત્રને ગુણક સંખ્યા વડે ગુણશો એટલે તમને આણ્વીય સૂત્ર મળશે. આનો મતલબ આવો પણ તમે કહી શકો કે ભાઈ આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર એટલે બે n એટલે અહીં ગુણક સંખ્યા કરીએ તો કે 6. તો 6 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર તમે કરો તમને સીધું શું મળે? આણ્વીય સૂત્ર મળે. જો તમારી પાસે મારો આણ્વીય સૂત્ર નથી અને તમે પ્રમાણસૂચક સૂત્રોને આધારે કામ કરો છો તો તમારે ગુણક સંખ્યા વડે દર્શાવો. જો તમારી ગુણક સંખ્યા હોય તો આણ્વીય સૂત્ર ત્યારે મળે જે તમારી પાસે પ્રમાણસૂચક સૂત્ર અને ગુણક સંખ્યા હોય તો. જો તમારી પાસે આણ્વીય સૂત્ર હોય તો એ તમે આણ્વીય સૂત્રને આધારે તમે પ્રમાણસૂચક સૂત્ર અને ગુણક સંખ્યા આ બંને વસ્તુ મેળવી શકો. બરાબર? તો આ પ્રમાણસૂચક સૂત્ર છે એની આખી વાત છે. આનો દળ મેળવવો હોય તો આની જેમ પ્રમાણસૂચક સૂત્ર દળ કોને કહેવાય? બરોબર? તો કે ભાઈ જે પરમાણુ છે એ પરમાણ્વીય દળનો સરવાળો એટલે પ્રમાણસૂચક સૂત્ર દળ. શું થયું? પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે શું? તો કે પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે જે પરમાણુઓ છે એની અંદર એનો સરવાળો. કાર્બનના 12, હાઇડ્રોજનના 2, ઓક્સિજનના 16, 16 + 2 + 12. બરાબર છે? જે તમને મળે 30 મળ્યા એ શું થયું? પ્રમાણસૂચક સૂત્ર દળ થયું. શેનું? ગ્લુકોઝ. બરાબર?
આવી રીતે તમે કોઈ પણ અણુસૂત્ર હોય કે કોઈ પણ અણુસૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર દળ છે એ મેળવી શકો. શું કરી શકો તમે? પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકો અથવા તો પ્રમાણસૂચક સૂત્ર દળ પણ તમે મેળવી શકો. દાખલા તરીકે સેકન્ડ એક્ઝામ્પલ હું તમને આપું. તમારી પાસે માનો કે એસિટિક એસિડ છે CH3COOH. હવે આનું આણ્વીય સૂત્ર શું થાય એસિટિક એસિડ નું? તો શું થાય કે C2 હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 છે. આ શું થયું એનું? જો દરેકની અંદર આવું શક્ય બને એ પણ કમ્પલસરી નથી, બરાબર? અમુકની અંદર ન ભાગી શકાય તો એમ ને, બરાબર? હવે આ આણ્વીય સૂત્ર મળ્યું. આનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? તો કે આને કેટલા વડે ભાગી શકાય? બીજો તો બધાને ભાગી શકાવા જોઈએ. તો કે 2 વડે ભાગી શકાય. તો શું થાય? તો કે CH2 અને આનું થઈ O. CH2 O. તો દર વખતે આ જ મળે એવું કમ્પલસરી નથી. એટલે આ શું મળ્યું એનું? પ્રમાણસૂચક સૂત્ર. ગુણક સંખ્યા કેટલી? તો કે કેટલા વડે ભાગ્યા તમે? 2 વડે. આ 2 શું થઈ તમારી? ગુણક સંખ્યા, જેને શું કહે છે આપણે? દાખલા તરીકે સપોઝ તમારી પાસે બીજું કોઈ સૂત્ર હોય. દાખલા તરીકે હું એમ કહું તમારા H2O છે, બરાબર છે? તો આમાં તમે કેટલા વડે ભાગી શકો? તો સર કે કોઈ વડે નહીં, તો 2 વડે ભાગી શકો. તો એમાં કોઈ જાતનો ચેન્જ આવવાનો નથી. દાખલા તરીકે કોઈમાં આવું છે CaOH twice. તો આને તમે કેટલા વડે ભાગી શકો? તો 1 જ વડે ભાગી શકો. પણ જે મોટું સંખ્યાવાળા સૂત્ર છે કે જેને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય, એટલે એ તમને પ્રમાણસૂચક સૂત્ર મળે. બરોબર? કારણ આનું એવું છે, પ્રમાણસૂચક સૂત્ર સામાન્ય છે, તમારી વાત અમારી પાસે કરો છો. આનું રીઝન શું? તો કે જ્યારે કોઈ નવું સંયોજન સંશોધન થતું હોય, જ્યારે કોઈ નવું સંયોજન બનતું હોય, એ નવા સંયોજન બનતી વખતે સીધું જ તમારી પાસે C6H12O6 નથી આવી જતું. એની અંદર પહેલા તો એવું થાય કે જે તમને સંયોજન મળ્યું છે, કે જે તમને પદાર્થ મળ્યો છે, એમાં કયા કયા તત્વો છે, કાર્બન કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, ઓક્સિજન કેટલા છે, એનું પ્રમાણ નક્કી થાય. એટલા માટે એને પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવે છે. એક તો પહેલા કયા કયા તત્વો છે, માનો કે કોઈ ગટરની અંદર છે, તમે પાણી થોડું કેવું ભર્યું, હવે આ ગટરની અંદર કયા કયા તત્વો છે, પહેલા એનું સંશોધન થાય એ ગટરના પાણીની અંદર, બરોબર? પછી બીજું નક્કી થાય તો કે કયા કયા પ્રમાણમાં છે, કાર્બન કેટલા પ્રમાણમાં છે, હાઇડ્રોજન કેટલા પ્રમાણમાં છે, ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે, આ નક્કી થાય બધી વસ્તુ. પછી તો કે એની કઈ રીતે ગોઠવણી શક્ય છે, અને એ ગોઠવણી શક્યતાને આધારે પછી એની ગુણક સંખ્યા મળે, અને પછી એનું આણ્વીય સૂત્ર છે એ મળે. સમજમાં આવે આખી વાત? તો આ વસ્તુ આખી એવી છે, બરોબર? તો પહેલા આપણે એ જોવું પડે કે જે તમને એ ગટરના પાણીમાંથી જે તત્વો મળ્યો છે, એ તત્વોનું પ્રમાણ કેટલું છે, એના આધારે તમે પ્રમાણસૂચક સૂત્ર અને એના આધારે તમે આણ્વીય સૂત્ર છે એ મેળવી શકશો. એમને તમે પ્રમાણસૂચક સૂત્ર કે આણ્વીય સૂત્ર મેળવી શકવાના નથી. આ પ્રમાણસૂચક સૂત્ર મેળવવા માટે આખી એક રચના છે એ કરવામાં આવે. 4 થી 5 સ્ટેપ આવે. એ 4-5 સ્ટેપ કેવી રીતે કરવામાં આવે છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તમને એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણને આપણે આગળ વધારી સ્વાધ્યાય ઉદાહરણની અંદર તમને આપ્યું છે કોયલા નંબર 2.1. એવું આપ્યું છે એમાં કે એક સંયોજન 4.07% હાઇડ્રોજન નું સંજ્ઞાવળી લખું છું, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તેના પ્રમાણ સૂચક અને આણ્વીય સૂત્રો શું હશે? આ વસ્તુ આપણે પૂછવામાં આવી છે કે આનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે અને આનું આણ્વીય સૂત્ર શું હશે. હવે પહેલા તો મેં તમને કીધું આ ટકાવારીનું કામ ક્યાં છે તો કે પ્રમાણસૂચક સૂત્ર શોધવા પડે. જો તમને પ્રમાણસૂચક સૂત્ર મળી જાય તો તમને આણ્વીય સૂત્ર
પણ આપને મળશે ક્યાંથી મળશે તમને હમણાં સમજાવીશ તમને બરાબર છે સમજમાં આવે છે આખી વાત બરાબર તો એ આપણે પેલા કામ કરીએ એ આખા કોષ્ટક વડે એને દર્શાવવાનું છે કોષ્ટકમાં તમારે આ પ્રમાણે લખવાનું છે તમારે ટેક્સ્ટ બુક કરતા હો થોડો કેવો જુદો જ આવશે તમારે જવાબથી મતલબ છે મેથડથી નહીં બરોબર ટેક્સ્ટ બુક પર તમારે અડધા પેજમાં ગણતરી કરી છે હું તમને નાના એવા કોષ્ટકની અંદર સીધું કામ કરાવી દઈશ પહેલા લખવાનું તત્વ પછી અહીંયા આવશે તત્વનું પરમાણ્વીય દળ પછી આવશે તત્વની ટકાવારી પહેલા આવશે તત્વો ક્યાં ક્યાં છે તત્વનું પરમાણ્વીય દળ કેટલું છે પછી આવશે તત્વની ટકાવારી બરોબર ત્યાર પછી આવશે પરમાણુનો ગુણોત્તર ત્યાર પછી આવશે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર અને ત્યાર પછી આવશે સાદી પૂર્ણાંક સંખ્યા બરાબર છે આ આખું કોષ્ટક તમારી પાસે આવશે બરોબર કોષ્ટકની અંદર લગભગ મારા ખ્યાલથી કોઈ જાતની મારી મિસ્ટેક છે એ નથી એટલે કદાચ હોઈ શકે તો આપણે ચેન્જીસ કરશું તમને કે મળશે નહીં પેલું લીધું છે આપણે એની અંદર તત્વ સેકન્ડ લીધું છે આપણે તત્વનું પરમાણ્વીય દળ તત્વના ટકા પરમાણુનો ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર અને સાદી પૂર્ણાંક રકમની અંદર જો ક્યાં ક્યાં તત્વો છે તમને આપેલા છે રકમની અંદર હાઇડ્રોજન કાર્બન અને ક્લોરીન હું ત્રણેયને લખું છું અહીંયા હાઇડ્રોજન કાર્બન અને ક્લોરીન તત્વનું પરમાણ્વીય દળ તમને આપેલ હોય ને આપ્યું તો હવે તમને ખબર પડી ગઈ સામાન્ય તત્વોના દળ હાઇડ્રોજનનું દળ 1 થાય કાર્બનનું દળ 12 થાય અને ક્લોરીનનું દળ 35.5 થાય તત્વોની ટકાવારી તમને આપી છે હાઇડ્રોજનની ટકાવારી 4.07 કાર્બનની ટકાવારી 24.47 અને ક્લોરીનની ટકાવારી 71.65 સેકન્ડ 1 ઉપર આપણે જવાનું છે પરમાણુનો ગુણોત્તર કેટલો 4.07% છે એનું દળ 1 છે એટલે એનો ગુણોત્તર તમારે કેમ લેવાનો તો કે 0.407 ભાગ્યા 1 બરાબર તમને મળે 4.07 એના પરમાણ્વીય દળ હવે ભાગી નાખો ટકા તમને શું મળી જાય ગુણોત્તર મળી જાય બીજું કંઈ નથી આમાં નવી પછી બીજું લખવાનું તમારે 24.47 ભાગ્યા 12 એટલે એ તમને મળશે 12. યસ ભાગ્યા 12 છે હા 2.03 સોરી બરાબર 2.03 ત્યાર પછી અહીં આવશે 71.65 ભાગ્યા 35.5 તો એ પણ તમને મળશે 2.01 હવે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હવે એ તમને જે ત્રણ પરમાણુના ગુણોત્તર મળ્યા જવાબ એમાંથી નાનામાં નાની સંખ્યા કઈ જે તમને મળે આમાંથી ત્રણમાંથી એમાંથી નાનામાં નાની સંખ્યા કઈ તો કે નાનામાં નાની સંખ્યા 2.01 તો આ બધાય 2.01 વડે ભાગવાના 4.07 ભાગ્યા 2.01 આના બરાબર તમે કરો એટલે કેટલા મળે તમને 2.02 ઓકે આમાં તમે કરો 2.03 ભાગ્યા 2.01 બરાબર 1 સોરી બરાબર 1.0099 એટલે પાછળ આપણે 1 લખી દઈએ બરાબર ઓકે અને ત્યારબાદ અહીંયા તો એનું ઈ થાય ભાઈ 2.01 ભાગ્યા 2.01 બરાબર 2 સોરી 1 તો આ દરેકની અંદર તમે જો હવે હું લખો તમારે સાદી પૂર્ણાંક સંખ્યા મતલબ આના અંદાજે કેટલા થાય 2.02 એટલે અંદાજે હું કેટલા લખી શકું આમાં તો કે 2 1.001 અંદાજે કેટલા લખાય તો કે 1 આ 1 ના 1 તો કયા તત્વોનું પ્રમાણ મને કેટલું મળ્યું છે કયા તત્વોનું પ્રમાણ મને કેટલું મળ્યું છે ઈ હું લખું એટલે મને સીધું શું મળે આવી રીતે આ મળે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર હાલો મને શું મળે છે પ્રમાણ સૂચક સૂત્રની અંદર તો કે કાર્બન પેલા લખું છું હું બરાબર તમે ગમે એ લખો એમાં કઈ ખોટું નથી પેલા હાઇડ્રોજન લખો તો પણ ચાલે એમાં કઈ કોઈ ના નહીં પાડે તમને એટલે કાર્બન કેટલા છે આપણે જો સંખ્યા કેટલી 1
CH2 હાલો Cl કેટલા તો કે Cl 1 આ લખ્યું છે આ શું થયું પ્રમાણ સૂચક સૂત્ર CH2 Cl આવો બીજું શું લખાય તો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર દળ કેવું થાય તો કે કાર્બનના કેટલા 12 વત્તા હાઇડ્રોજનના કેટલા 2 એક હાઇડ્રોજન 1 બે હાઇડ્રોજનના 2 Cl છે એ કેટલા છે તો કે 35.5 કરો આ બધાયનો સરવાળો 12 2 35.5 49.5 બરાબર આ પ્રમાણ સૂચક સૂત્ર દળ મેળવો આનો એકમ પણ યુઝ થાય કોઈ પ્રશ્ન નથી મોટો આપણી પાસે હવે શું લખવાનું છે તો કે આમ લખવાનું હવે ગુણક સંખ્યા કેમ મળે એ સમજાવું કૌંસમાં n બરાબર આણ્વીય દળ ના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર હવે આણ્વીય દળ મતલબ મોલર દળ તમને આપેલું છે કેટલું આપેલું છે આનું એ પૂછે તમને 98.96 તમને કેટલું મળ્યું એ મળ્યું તમને 49.5 બરાબર 1.99 તમને મળ્યું 1.99 એટલે આશરે આને કેટલા કહેવાય 2 બરાબર ગુણક સંખ્યા કેટલી મળી તમને 2 મળી ગઈ પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું હતું એ મળી ગયું હવે શું શોધવાનું છે આપણે આણ્વીય સૂત્ર તો આપણી પાસે આણ્વીય સૂત્ર શોધવા માટે સૂત્ર છે શું છે આણ્વીય સૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર n એટલે કેટલા 2 એને ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર શું છે આપણી પાસે તો કે CH2Cl હવે 2 વડે ગુણો તો કાર્બન કેટલા થાય 2 હાઇડ્રોજન કેટલા થાય 4 Cl કેટલા થાય 2 તમારું સૂત્ર સાચું છે કે નહીં આ વસ્તુ તમારે નક્કી કરવી હોય તો તમને મોલર દળ આપ્યું છે એ મોલર દળ કોનું હોય તો કે આણ્વીય સૂત્રનું તમે એ આણ્વીય સૂત્ર સાથે સરખાવો એટલે તમને તમારું વજન છે એ મળી જાય કાર્બનના કેટલા થાય એક કાર્બનના 12 તો બે કાર્બનના કેટલા થાય તો કે 24 લખો ભાઈ 24 4 24 4 એટલે 28 બરોબર અને 28 હતા Cl 1 ના 35.5 તો 2 ના 71 તો લખો અહીંયા 24 4 71 બરોબર 98.96 એટલે સમથિંગ 99 થઈ ગયા તમને તમારો જવાબ મળ્યો એનો મતલબ એ કે તમે ગણેલો દાખલો છે એ તમારો કેવો છે સાચો છે બરાબર ઇઝ ઇટ ક્લિયર આ દાખલો આખો છે તમે લખી લેજો આ જ દાખલા અંદર ફરી પાછો હું નવો દાખલો છે ગણવાનો છું બરાબર થોડું ઘણું ઉલટ સુલટ કરી અને હું કેલ્ક્યુલેટ કરવાનો છું એટલે આ આખો દાખલો જે ગણાવેલો છે અત્યારે મેં એ તમે આખો દાખલો છે ગણી લેજો બરાબર કે જેથી કરીને તમને કઈ પ્રશ્ન ન થાય પછી આપણે સ્વાધ્યાયના દાખલાની અંદર આગળ વધીએ બરાબર રેડી ચલો સ્વાધ્યાયની અંદર આવો તમે સ્વાધ્યાયની અંદર આપણે દાખલો જોવાનો છે 1.3 નંબરનો દાખલો આપણે જોવાનો છે બરોબર ચાલો પ્રથમ અહીંથી કાઢી નાખો જો આ દાખલામાં આપણે કામ કરવાનું છે બરાબર મેથડ આને રાખીએ છીએ બાકીની નોંધનું છે બધું કાઢી નાખું છું આપણે નવું એડ કરશું મેથડ આપણી પાસે આ જ રહે તમને કોઈ પણ આણ્વીય સૂત્ર કે પ્રમાણસૂચક સૂત્ર પૂછશે તો એની અંદર મેથડ આની આ જ રહેવાની છે ઓકે ચાલો હવે આપણે આગળ વધવાનું છે
સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3 શું આપ્યું છે આયર્નના એક ઓક્સાઇડ જેમાં 10 થી 69.9% આયર્ન અને 30.1% ડાઇઓક્સિજન છે તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો ઓકે ચાલો આમાં તમારે ખાલી પ્રમાણસૂચક સૂત્ર જ ગોતવાનું છે તમારે આણ્વીય સૂત્ર ગોતવાનું નથી એટલે કોઈ બહુ મોટો ઇશ્યુ છે નહીં ક્યાં ક્યાં તત્વો આપેલા છે આનો પહેલા જોઈ લો તો કે બે તત્વો છે એક છે આયર્ન અને બીજું છે ઓક્સિજન બરોબર આપેલું છે તમને હાલો હવે આયર્ન નું પરમાણુ કેટલું થાય તો કે 56 તમને આપેલું હશે બરોબર ઓક્સિજન નું કેટલું થાય તો કે થાય 16 હાલો ટકાવારી આયર્ન ની છે 69.9 અને ઓક્સિજન ની છે 30.1 પરમાણુનો ગુણોત્તર કેમ લેવાય તો કે 69.9 ભાગ્યા 56 બરાબર હાલો મિત્ર 69.9 ભાગ્યા 56 1.24 ઓકે હાલો ત્યાર પછી અહીંયા આવશે 30.1 ભાગ્યા 16 ને હા 1.88 1.88 હાલો સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર કેમ લેવાનો કે આ બેમાંથી જે નાનું હોય એના વડે ભાગવાનું નાનું આ છે તો 1.24 ભાગ્યા 1.24 બરાબર 1 અને અહીંયા 1.88 ભાગ્યા 1.24 બરાબર 1.51 હાલો સાદી પૂર્ણાંક સંખ્યા અહીંયા કેટલી આવે 1 અહીંયા કેટલી હશે 1.51 છે હવે ન કહેવાય જે અને ન કહેવાય તો આને દોઢ કહેવાય કે ન કહેવાય 1.51 એટલે કેટલું દોઢ અને દોઢ એટલે કેટલું કહેવાય 3/2 કેટલું કહેવાય એટલે 3/2 દોઢ છે ને ભાગ્યા 2 એટલે દોઢ એટલે આપણે આ લખીએ ઘણી વખત આવું પણ આવશે એટલા માટે તમને આ દાખલો ગણાય હવે પ્રમાણસૂચક સૂત્ર સર કેમ લખવાની તો કે હકીકતે જ્યારે આવું બને જ્યારે સાદી પૂર્ણાંક સંખ્યામાં તમને અપૂર્ણાંક જોવા મળે ત્યારે જે તત્વ છે એનું તમારે ગુણોત્તર લેવાનો કે A/O બરાબર શું છે તો કે 1/3/2 એટલે હકીકતે શું થાય હવે આનું તમે કેલ્ક્યુલેશન કરો અને થાય કેવું તો કે એ આવી રીતે તમે જનરલી એને લખી શકો કે ભાઈ આ ભાગ જે છે એ તમને 2/3 મળે આ બે છે આ બધું ગુણાય જાય અને આવું હોય ને 1/3/2 હકીકતે શું થાય 1/3/2 આવું થાય 1/3/2 તો છેદનો છેદ ક્યાં આવે અંશમાં આવે આવું તમે 10 માં ધોરણમાં ભણ્યા 1/3/2 થાય ને ગુણોત્તર એટલે તો છેદનો છેદ ક્યાં આવે અંશમાં નું થઈ ગયું 2/3 હવે 2/3 તમે કરો એટલે 2/3 થયું તેનો મતલબ AB ના ભાગમાં 2 અને O ના ભાગમાં કેટલા આવ્યા 3 એટલે સૂત્ર બન્યું તમારું Ab2O3 આ યાદ રાખો બરોબર હાલો હવે પ્રમાણસૂચક સૂત્ર તો શું થાય તો કે A થી 2 છે તો 2 કૌંસમાં 56 બરાબર વત્તા 3 કૌંસમાં 16 હાલો ભાઈ 56 ગુણ્યા 2 વત્તા 48 16 160 160 આઈ એમ સોરી ફોર ધેટ આ ગણવાની આપણે જરૂરિયાત છે જ નહીં આપણે ખાલી શું પૂછ્યું છે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો આપણે મળી ગયું કે પ્રમાણસૂચક સૂત્ર Fe2O3 થાય આપણો પ્રશ્ન પૂરો આપણો દાખલો ગણાય હવે આ જે દાખલો છે એમાં થોડું વધારો કરીને આપણે આપેલું છે એવો દાખલો આપણે જોવો છે ઈ દાખલો તમારો છે સ્વાધ્યાયનો 1.8 તો આ દાખલો તો લાંબો ફેર કાંઈ છે જ નહીં 1.8 શું કીધું છે રકમ બદલી નાખું આ જ રકમ છે પણ એને થોડુંક એવું ચેન્જ એટલે આટલું લખી લે તમે લખો તો આમાં આપણે એડિશન કરવાનું છે આ કોઈ એક બોર્ડ દેખાડી દેજો
આમાં થોડું ઉમેરવાનું છે, બરોબર? સ્વાધ્યાયમાં 1.8 શું કીધું? આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર શું? આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો, જેમાં આયર્ન અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે. બીજું રકમમાં નથી એવું એને આપવું જોઈએ. હું તમને આપી દઉં છું અહીંયા. આયર્ન ઓક્સાઇડનું આ તમારે રકમમાં છે એને આપવું પડે. આયર્ન ઓક્સાઇડનું આણ્વીય દળ અથવા તો મોલર દળ, મોલર દળ 159.5 છે. આ તમારે રકમમાં આપ્યું નથી, ઉમેરવું પડે, કારણ કે આણ્વીય સૂત્ર ગણવા માટે મોલર દળ અથવા તો આણ્વીય દળ હોવું જરૂરી છે, નહીંતર તમને જવાબ મળે નહીં. બરાબર? આ લોકોની ભૂલ છે રકમની અંદર. જો તમે 11 માં છો તો તમને કદાચ એવું છે બુકમાં ભૂલ થોડી હોય, તમને આવડતો નહીં હોય. આવું ન હોય. ટેક્સ્ટ બુકની અંદર ઘણી બધી પ્રિન્ટ મિસ્ટેકો થાય. જે વ્યક્તિ દાખલો લખવાવાળો હોય એની મિસ્ટેક ના હોય, પણ જે છાપવાવાળો કોમ્પ્યુટર વાળો હોય એ કેમિસ્ટ્રી વાળો ન હોય, એ ફિઝિક્સ વાળો ન હોય, એ બાયોલોજી વાળો ન હોય, એ મેથ્સ વાળો ન હોય. એટલે થોડું ઘણું કપાઈ ગયું, થોડું ઘણું આડા આવું થઈ ગયું, આવું થઈ શકે. એવી સંભાવનાઓ છે. બરાબર? એટલે આવો ચેન્જ થાય, આવી ભૂલ થાય. એટલે આ ભૂલમાં શિક્ષકની ભૂલ ના હોય, પણ ઉપરથી જે પ્રિન્ટેડ ટેક્સ્ટ બુક આવી હોય એની ભૂલ હોય. તમે 1 થી 10 માં ધોરણ તમારે કોઈ ટેક્સ્ટ બુકમાં ભૂલ આવી જ નથી. બરાબર છે? કારણ કે ખબર જ ના પડે, પકડાતી જ નહોતી. અત્યારે બધી ભૂલ પકડાઈ જાય. 11 12 ની અંદર જે કઈ ટેક્સ્ટ બુક ની અંદર ભૂલ હોય કે કોઈ બીજા કોઈ પણ સાહિત્યમાં ભૂલ હોય, તે બધી કોઈ પણ શિક્ષક તે આ ભૂલને પકડી પાડે. બરાબર? એ જવાબનો તાળો મેળવવાનો આવે અને એ મળી જાય આવડતું હોય તો. બરાબર? એટલે રકમની અંદર ભૂલ છે એવું મગજની અંદર બાંધેલું હોય તમારી મગજની અંદર કે બુકમાં કોઈ ભૂલ ના હોય, આને ગાંઠ છોડી નાખો. બુકમાં લોટ ઓફ પ્રકારની ભૂલો હોય છે. બરાબર? ચાલો, આ જ દાખલો છે. આપણે આગળ વિડિયો તો એવો જ છે, પણ આ લોકોએ આપણે આણ્વીય સૂત્ર ગણવાનું કીધું અને તમને ખબર હોવી જોઈએ કે આણ્વીય સૂત્ર ગણવા માટે પહેલા પ્રમાણસૂચક સૂત્ર ગણવું પડે. ઓકે, ને ગણી નાખ્યું. આવી જવાય બધી સીધા પાછા હતું એમ ન નાખ્યું છે બધું સેમ ટુ સેમ, નો ચેન્જ. અહીં સુધી આવી ગયું. પ્રમાણસૂચક સૂત્ર દળ પણ ગણી નાખ્યું. હવે શું કરશું કે ગુણક સંખ્યા બરાબર આણ્વીય દળના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્વીય દળ તમને આપ્યું છે 159.5 અપોન પ્રમાણસૂચક સૂત્ર દળ તમને મળ્યું 160 ઇક્વલ ટુ 1. હવે 159.5 ભેગા 160 એટલે 1 જ થાય ને ભાઈ. 0.99 થાય એ 1 જ કહેવાય. બરાબર? તો a ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, તો a ગુણ્યા Fe2O3, તો જવાબ a નો a જ આવશે તમારે. કે આ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. એટલે ભાઈ ગણવું ના પડે, જોઈને ખબર પડે કે પ્રમાણસૂચક સૂત્ર Fe2O3 છે, ગુણક સંખ્યા તમને 1 મળી. તો 1 મળે તમે ગુણો કે ના ગુણો કાઈ ફેર પડવાનો નથી. જવાબ તમારો a ને a થઈ ગયો. બરોબર? પણ યાદ રાખવાનું, જો તમે સ્વાધ્યાયનો 1.3 નો દાખલો પૂછ્યો હોય તો તમારે માત્ર પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું, નીચેનો ભાગ કઈ શોધવાનો નથી. પણ જો તમે આણ્વીય સૂત્ર પૂછે તો તમારે આખો ભાગ શોધી અને એને આપવો પડે. તમારે ટેક્સ્ટ બુક ની અંદર તમે કદાચ જોયું હશે, તમે તો જોઈ લેજો કે તમને જે દાખલો એ લોકોએ ગણીને આપ્યો છે એ 1.5 પેજ ની અંદર આપ્યો છે. અને આપણે માત્ર ને માત્ર એક કોષ્ટક ની અંદર કામ પૂરું થઈ ગયું. નથિંગ એલ્સ. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્રમાણસૂચક સૂત્ર તમને ખબર પડે, સૂત્ર દળ કે તમારે જોઈને ગણવાનું છે. આ એક સૂત્ર તમને આવવું જોઈએ કે ગુણક સંખ્યા બરાબર આણ્વીય દળના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. બરોબર? અને આણ્વીય સૂત્ર બરાબર આ તમે સીધું કરતા બનાવો, સીધું મળી જાય. આણ્વીય સૂત્ર તમે કરતા બનાવો, આણ્વીય દળ એટલે આ બધું સૂત્ર તમે લ્યો તો સૂત્ર મળે, દળ એટલે તમને દળ. વાત આખી એ જ. બરોબર? આ તમે આણ્વીય સૂત્ર કરી નાખો, આ સૂત્ર વાળો ભાગ આ બાજુ આવે, ગુણક સંખ્યા બનાય થઈ. ઓકે, ચાલો અહીંયા આપણે આજના માટે રાખીએ. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.